ધોરણ 8 વિજ્ઞાન પાઠ 9 ઘર્ષણ સ્વાધ્યાય જોઈએ. ક્વેશ્ચન 1 ખાલી જગ્યા પૂરો. પહેલું છે ઘર્ષણ એકબીજાના સંપર્કમાં રાખેલી બે વસ્તુઓની સપાટીની વચ્ચે ખાલી જગ્યાનો વિરોધ કરે છે તો સાપેક્ષ ગતિ. બીજું, ઘર્ષણ સપાટીઓના ખાલી જગ્યા ઉપર આધાર રાખે છે તો પ્રકાર. ત્રીજું, ઘર્ષણ ખાલી જગ્યા ઉત્પન્ન કરે છે તો ઉષ્મા. ચોથું, કેરમ બોર્ડ પર પાવડર છાંટવાથી ઘર્ષણ ખાલી જગ્યા થઈ જાય છે તો કે ઓછું. પાંચમું, સરકતું ઘર્ષણ એ સ્થિર ઘર્ષણ કરતાં ખાલી જગ્યા હોય છે તો કે ઓછું. ક્વેશ્ચન 2 છે ચાર બાળકોને લોટણ સ્થિત અને સરકતા ઘર્ષણને કારણે લાગતા બળોને ઘટતા ક્રમમાં ગોઠવવાનું કહેવામાં આવ્યું. આ ગોઠવણ નીચે આપેલ છે. સાચી ગોઠવણ પસંદ કરો. તો ડાયરેક્ટ જવાબ કહું છું કે સ્થિત સરકતું લોટણ. ત્રીજું છે આલિદા પોતાની રમકડાની કારને આરસના સૂકા ભોંયતળિયા પર આરસના ભીના ભોંયતળા પર બિછાવેલા સમાચાર પત્ર અને ટુવાલ પર ચલાવે છે તો કાર પર જુદી જુદી સપાટી દ્વારા લાગતા ઘર્ષણ બળનો ચડતો ક્રમ કયો હશે? તો હું ડાયરેક્ટ આન્સર જ કહું છું કે આરસનું ભીનું ભોંયતળિયું, આરસનું સૂકું ભોંયતળિયું, સમાચાર પત્ર અને ટુવાલ. એના પછીનો ક્વેશ્ચન છે ચોથો. ધારો કે તમે લખવાના ટેક્સ્ટને થોડું નમાવો છો. તેના પર મૂકેલું કોઈ પુસ્તક નીચે તરફ સરકવાનું શરૂ કરે છે. તેના પર લાગતા ઘર્ષણ બળની દિશા દર્શાવો. તો પુસ્તક નમેલા ડેસ્ક પર નીચેની તરફ સરકે છે તેથી આના પર લાગતું ઘર્ષણ બળ ઢાળની સપાટીને સમાંતર ઉપરની તરફ છે. ક્વેશ્ચન 5. તમે સાબુના પાણીથી ભરેલી બાલદી આકસ્મિક રીતે આરસના ભોંયતળિયા પર ઢોળો છો. આ ભીના ભોંયતળિયા પર તમારા માટે ચાલવું સરળ હશે કે મુશ્કેલ અને શા માટે? તો સાબુના પાણી વડે ભીના થયેલા આરસના તળિયા પર ચાલવું મુશ્કેલ પડશે કારણ કે સાબુનું પાણી આરસની સપાટીને વધુ લીચી બનાવે છે તેથી આપણે લપસી પડીએ છીએ. પરિણામે ઘર્ષણ બળ ઘટી જાય છે અને આરસ સાથે યોગ્ય પકડ જાળવી શકતા નથી. ક્વેશ્ચન 6. રમતવીરો ખીલીઓવાળા બૂટ કેમ પહેરે છે સમજાવો. તો બૂટ અને જમીન વચ્ચેનું ઘર્ષણ બળ વધી જાય છે. આથી રમતવીરો ખીલીઓવાળા બૂટ પહેરે છે તો જમીન સાથે બૂટની પકડ મજબૂત થાય છે. તેથી રમતી વખતે કે દોડતી વખતે રમતવીર જમીન પર લપસી પડતો નથી. ક્વેશ્ચન 7. ઇકબાલને એક હલકા બોક્સને ધક્કો મારવો છે અને સીમાને તે જ ભોંયતળિયા પર એક ભારે બોક્સને ધક્કો મારવો છે. કોણે વધારે બળ લગાડવું પડશે અને શા માટે? તો સીમાને વધારે બળ લગાડવું પડશે કારણ કે ભારે બોક્સનું વજન વધુ હોય છે તેથી તે વધુ જોરથી તળિયાને દબાવે છે એટલે કે તળિયા પર વધુ દબાણ લાગે છે જેને લીધે વધુ ઘર્ષણ ઉદ્ભવે છે તેથી સીમાને વધારે બળ લગાવવું પડશે. એના પછી ક્વેશ્ચન 8 છે સરકતું ઘર્ષણ એ સ્થિર ઘર્ષણ કરતાં ઓછું શા માટે હોય છે? તો વસ્તુઓની અચળ ઝડપી ગતિ ચાલુ રાખવા માટેનું જરૂરી બળ એ સરકતા ઘર્ષણનું માપ છે. વસ્તુને સ્થિર સ્થિતિમાં લાવવા માટે જરૂરી બળ એ સ્થિતિ ઘર્ષણ બળનું માપ છે. આમ બે સપાટીના ખરબચડા ભાગોને કારણે ઘર્ષણ ઉદ્ભવે છે. હવે સપાટી પરના સંપર્ક બિંદુઓને બીજી સપાટીના સંપર્ક બિંદુઓમાં ઘૂસી જવા માટે પૂરતો સમય મળતો નથી. સ્થિતિ ઘર્ષણના કિસ્સામાં બે સપાટીઓ વચ્ચે જોડાણ ખૂબ જ મહત્વનું હોય છે તેથી સરકતું ઘર્ષણને સ્થિતિ ઘર્ષણ કરતાં ઓછું હોય છે. ક્વેશ્ચન 9 છે દર્શાવો કે કેવી રીતે ઘર્ષણ મિત્ર અને શત્રુ બંને છે. તો ઘર્ષણ મિત્ર તરીકે જોઈએ તો ઘર્ષણને લીધે રબર દ્વારા લખેલું ભૂંસી શકાય છે અને ઘર્ષણના લીધે રસ્તા પર ચાલી શકાય છે. ઘર્ષણના લીધે જ અગ્નિ પ્રગટાવી શકાય છે. હવે ઘર્ષણ શત્રુ છે તો કેમ? ઘર્ષણના લીધે વસ્તુઓ ઘસાય છે અને ઘર્ષણના લીધે ગતિ અવરોધાય છે, ઝડપ ઘટે છે. મશીનરીમાં ઘર્ષણને કારણે તેના સ્પેર પાર્ટ્સમાં ઘસારો જોવા મળે છે. ક્વેશ્ચન 10 છે સમજાવો તરલમાં ગતિ કરતી વસ્તુઓનો આકાર વિશિષ્ટ કેમ હોવો જોઈએ? તો તરલતામાં ગતિ કરતી વસ્તુઓનો આકાર તરલમાંથી પસાર થતી ગતિ કરતી વસ્તુઓ પર ઘર્ષણ બળ લગાડે છે જેને ઘસાડવું કહેવાય છે. તરલમાંથી ગતિ કરતી વસ્તુઓને તેમના પર લાગતા ઘર્ષણ બળ સમતોલીને પસાર કરવું પડે છે. આ પ્રક્રિયામાં વસ્તુઓની ઉર્જા ગુમાવે છે. આથી ઘર્ષણ ઘટાડવાના પ્રયત્નોમાં તેમને વિશિષ્ટ આકાર આપવામાં આવે છે જેને સુવાસી આકાર કહે છે. અને આજ સાથે આપણું આ સ્વાધ્યાય અહીંયા પૂરું થાય છે.